પોતાના મોતને એક વરા પાછું ઠેલે એ લખી શકે કે માથડે અમે કેરા માટ અમે ગોકુળિયેથી હાલ્યા દાદા ઉભા જમનાને તીર બોલડે અમે બંધાણા. કેટલો મીઠો ઠપકો કે ઉનાળે કુવામાં આજ ઉતાર્યા હરિહમને. અક્રોરજી ગોકુળ મથુરા ગયા. સાહેબની બાયું દીકરીઓ સાના થાપી તેને પૂછ્યું કે નંદ બાવાનું ઘર ક્યાં આવ્યું અમારે કૃષ્ણને મળવા દર્શન કરવા. એ ભાઈઓ બહેનો માં અમને મારક તો ચીંધો. એની બાયું કે છે કે પાણીનો રેલો હોય ખારાશ હોવી જોઈએ એ રેલે રેલે જાય નંદ બાવાનું ઘર આવશે. કાળા પાણી રોયા છે ને આંખની ખારાશ ના આવડા નીકળે ખારાશ હોવી રબારીની બાયું ચારણની બાયું કાળા ઓઢણા હું કામ ઓઢે છે. કેમ ની બાયું કોઈ લીલા પીળા ઓઢણા નથી ઓઢતી. મોટો થયો ને હાથ તાવી જઈને ભાગી ગયો છે ને અને પાછું હવે નથી જોયું ને એના વિજોગમાં આ કોમની બાયું લીલા પીળા ઓઢણા નો ઓઢ્યા એને ન ઓઢ્યા કે ન ઓઢવી. અને એને કીધું કે ઊંડા રે કુવામાં હાથ ઉતાર્યા હરી અમને વરસ હવે વાટો કા મારા ઘટે નહીં એ તને ન ઘટે રવા દે. બરાબર મોત નો પાછો ખેલારા લખી હતી. આજની વેળા થઈ ગઈ છે. કથાને વિરામ આપીએ. કાલ સવારે 9 વાગે મળજો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. હનુમાનજી મહારાજ કી જય. સનાતન ધર્મ કી જય. બધા પૂછે છે કે બાપુનો પરિચય, તો બહુ તો બાપુનો પરિચિત નથી, પણ છેલ્લા 2-3 દિવસથી એની સાથે છું. તો કાલે 11નો દિવસ છે. તો જો આપણને પુણ્યનું કામ કરવું હોય તો એક વાત આપણે કહું. બાપજીએ આજે સવારે જે માલધારીઓની વાત કરી કે કચ્છના માલધારી અને રબારી જે કોમ છે એની અંદર બિલકુલ ભણતર નથી. એ આપણે પણ અનુભવીએ છીએ. મારો દૂધ દેવા આવે છે સવારે, એ હજી અંગૂઠા છાપ છે બધા. તો બાપુ અહીંયાથી 400 કિલોમીટર દૂર સુરેન્દ્રનગર પાસે વઢવાણમાં રહે છે, પણ એની કોમ આજે ઘેટા અને બકરા ના બલિ ચડાવીને ખાતી હોય ત્યારે આ સંત હૃદયને તો ઘણું દુઃખ થાય. છેલ્લા 1-2 મહિનાથી બાપુ ભજોડી પાસે જે ગુરુકુળ છે ત્યાં આવજાવ કરે છે. 3-4 છોકરાઓને ગુરુકુળમાં રાખવામાં આવ્યા છે. રબારી જાતના છે. બાપુ પાસે તો 200-300 છોકરાઓની અરજી છે કે જો બાપુ તમે રહેવાની વ્યવસ્થા કરી શકતા હો તો સ્વામી બધા છોકરાઓને ભણાવે, પણ જો તમે રબારી માટે કોઈ રહેવાની વ્યવસ્થા કરી શકતા હો. અત્યારે તો બાપુને 3-4 છોકરાઓ રાખ્યા છે ત્યાં. તો મને તો હમણાં જ ખબર પડી. ગઈકાલે બાપુ મને ભજોડી લઈ ગયા કેમ કે ગાડી નહીં જોતી હતી, ગાડી સગવડ જોતી હતી, તો હું સાથે ગયો. તો ત્યાં કઈ કાગળિયા એ લોકોએ કાઢ્યા. પછી મને વાત કરી કે અમે આ રબારીના છોકરાઓ જે ભણે છે, જે ભણવા માટેની જે જરૂરિયાત છે એના માટે ગુરુકુળની બાજુમાં જ એક ખેતર લીધું છે. અને ગઈકાલે રામ જન્મના દિવસે જ એ ખેતરના કાગળ ઉપર સાઈન થઈ. હું રાતના 11:30 સુધી સાથે હતો અને થેલીમાંથી કાઢીને તો 10-10 થી 50-50 ની નોટ નીકળી બધી. તો બાપુને વાત કરી કે બાપુ ભાઈ દિલીપભાઈ, હું તો બાપુની આ 4થી કથા છે. 3જી કથા ગળામાં થઈ, 4થી કથા બાપુને અહીંયા છે. બાપુએ કોઈ દિવસ તમને નથી કીધું કે મારે ગુરુકુળ ખોલવું છે, પૈસા આપજો. તો બાપુ કોઈ પાસેથી 10,000 લઈ આવ્યા છે
કોઈ પાસેથી 20,000 લીધા અને એમ કરી અને ગઈકાલે 1,10,000 મારી સામે ચૂક્યા અને સામેવાળા ભાઈને વાત કરી કે હજી 10,000 રૂપિયા 2 મહિનાની મને મુદત આપો તો હું ગમે ત્યાંથી માંગીને આપી દઈશ. ત્યારે મને થયું કે માધાપર ગામમાં કથા ચાલે છે તો કાલે 11નો દિવસ છે તો આપણે બંને સાઈડે એક ટેબલ મૂકશું. જે કઈ આવક થશે હવે પછી કે આ કથા છે એ સ્વાંત સુખાવ માટે હતી. ખાલી મને એવું લાગ્યું કે બાપુને આ કથા કરીને સત્સંગ કરીએ 9 દિવસ, પણ આજે એવું થયું કે સત્સંગ સાથે જો બાપુની જો આ ઈચ્છા પૂરી થઈ જાય તો માધાપરને તો આંગણે જ છે ને ગુરુકુળ. આપણે તો દર વખતે જાશું જ કે જમીન લેવાઈ ગઈ છે સાવ ભજોડી રસ્તા ઉપર ગુરુકુળની અડીને જ 1 એકરની જમીન છે. આજે બપોરે અમે જોવા પણ ગયા હતા. તો આપ સૌને વિનંતી કરો કે અમે જોડી તો કોઈ ફરવશું નહીં, કેમ કે હું સખત માંગવાનો વિરોધી છું, પણ જો આવું પુણ્યનું કામ થતું હોય તો આંગળી પૂનવાનું જૂથ જે ફળ મળે છે એ તો મારે લઈ લેવું જોઈએ. તો આપ સૌને વિનંતી કે આપણી પાસે જો કઈ હોય 5 રૂપિયા 10 રૂપિયા ટેબલ ઉપર મંડાવજો. કોઈ રિસીટ નથી આપવાની, ફક્ત અમે નામ લખશું અને જે કઈ રકમ થશે એ બાપુને અમે આપી દેશું. તો આટલું સૂચન સ્વીકારશો. અને બીજી જાહેરાત છે કે 26 તારીખના રાત્રે બીજી એક વાત કહું કે 3 મહિના પહેલા મેં ચિત્રલેખામાં વાંચેલું કચ્છના માલધારીઓની જે હાલત છે એ ચિત્રલેખામાં આપણે કઈ જોયું હશે. દિવાળી પહેલા 3 પાનાનો લેખ આવેલો. હવે જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે આપણે જોઈએ છીએ કે માલધારીઓ અહીંયાથી 12 ગામ જાય છે અને વર્ષ પછી પાછા આવે છે. હવે માલધારીઓ એની વ્યથા અંદર લખી છે કે અમે વર્ષ પછી જયારે પાછા આવીએ છીએ ત્યારે અમારા કુટુંબીજનો ક્યાંય ખેતીવાડીમાં કે ક્યાંય હોય છે એના ગામડામાં તો બાળકો બીમાર પડે છે ત્યારે એની દવા દારૂ નથી થતી. અમને વર્ષ પછી અમે જયારે પાછા આવીએ ત્યારે ખબર પડે કે અમારો બાળક તો ભગવાનને પ્યારો થઈ ગયો. તો બાપુની એવી ઈચ્છા છે કે એવા બાળકો જો મારા ગુરુકુળમાં રહે, જયારે માલધારીઓ અહીંયાથી સ્થળાંતર કરે અને બાપુના ગુરુકુળમાં રહે તો એટલી તો એ લોકોને ખાતરી થાય કે બાપુ પાસે છે તો દવા દારૂ ખાવા પીવાનું એ બધું એને મળી રહે અને પાછા જયારે વર્ષ પછી પાછા આવે ત્યારે એ બાળકોને જોઈ શકે. તો આવા સુંદર કામમાં આપ બહુ સાથ સહકાર આપજો એ જ નમ્ર વિનંતી. જય શ્રી કૃષ્ણ.